ઈ કે બોલશે ને કેમ કે એનું ગળું દુખે છે. અહીંયા કઈ મજા છે નહીં. એને હેને તાવ એટલું ગળું દુખે ને હવે એડિટ કરવાનું મન જ નથી થતું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 6 અને તમે એમ વિચારતા હશો કે આજે રેનિશની જગ્યાએ હું કેમ આવતી રહી વિડીયો બનાવવા. તો એમાં એવું છે, અહીંયા કઈ મજા છે નહીં. બેહી ગયા હે કેમ કે એને હેને તાવ નથી આવ્યો પણ શરદી થઈ ગઈ અને ગળું બરે એટલે એ કઈ બોલી શકતા નથી. એટલે આ જ વિડીયો આપણે બનાવવો પડે. એને બોલવું એ નથી ગમતું. થોડુંક પાસે જઈને કંઈક સંભળાવે તો આપણે પૂછી હું કયો હો. બોલવું નથી ગમતું, દવાખાને જાવ. બોલવું નથી ગમતું, બાકી દવાખાને જવાનું છે દવા લેવા, નકર કાલે કામે નહીં જાય. કાલ શનિવાર એટલે એમ કે કાલે જવું પડશે. એના હાલ જોઈને તમને શું લાગે છે? થોડું એડજસ્ટ કરી લેજો આજના બ્લોકમાં, કેમ કે આજે બ્લોક મેં બનાવ્યો એટલે સાદો સિમ્પલ જ હશે, એમાં કાંઈ હશે જ નહીં કે એવા પૂરતું તમારે. તો ફેમિલી દવા લઈને આવી ગયા હતા કે દવાખાને આવે તો વિડીયો કાંઈ ઉતારાય નહીં. તો જો આટલી બધી દવા દઈ દીધી છે. આમાં 4 છે, આમાં 1 છે અને આ 20 રૂપિયાનો તો ભાગ લેવો પડ્યો અત્યારે. અને જો મજા નથી ને મોજથી ગુડ 20 ખાઈ છે. અત્યારે દવા પીવી ને એટલે કઈ ફેર પડી જાય. સવાર હાંજ કીધું પીવાની હો. પાછ મને કે તું શું કરીશ, ભાગી જાય આમ જો શરમ તો એવી આવે ને, કોઈ દી કેમ ભાગ જ ન ખાતા હોય. તમને એકને જ ગરમી થાય, બીજા કોઈને થતી જ નથી. તો ફેમિલી હે ને વાગવા આવ્યા હે 7:30 અને રાંધવાનું કઈ ખબર નથી કે હું રાંધું. બે ગયા છે નીંદર જ આવતી. અને આ જો ટ્યુશનમાંથી આવીને આ કામ કરે અને લંગડી રમવાનું. લંગડી રમસ કે તો કુંડેળા રમું. એ તું હું રાંધવાનું નથી રાંધવાનું તો નહીં ના પાડે રાંધવાનું. તે ખાવું તો જોઈએ જ ને, કાંઈક ને કંઈક તો ના પાડે. તો આપણે કંઈક રાંધી નાખી ફટાફટી. પહેલાં તો આપણે ચટણી ભર નાખી, બાકી જો ચટણી બધી બાજુ થોડી થોડી ઢોયરી છે. 2 બહેણી રહી ને ઉપર એ 2 ભયરી છે ઢોયરી તો નોખ. તો ફટાફટ આપણે હરખું કરીને પાછી રાંધી નાખી. તો ફેમિલી એને આપણે બનાવી નાખ્યું જમવાનું. એની છે કંઈ કીધું નહીં કે હું બનાવું. આપણે બનાવી નાખ્યા મગનું શાક ને ભાત. એટલે મગ ભાત બનાવી નાખ્યા છે. તો મગ ભાત તો થઈ ગયા, મગ બવાક થાય શાક હજી. અને બેહવાનું જ કામ છે ને કાને બેન બેહવાનું હો. આ લેમ્પ હમો કર્યો, એમાં અડધી વસ્તુ મેં લઈ આવી દીધી હતી. હો ઓર્ડર ન હોત તો એમને થાત ન થાત ને. અડધી મહેનત તો મારી હતી તો એમ કે મેં કરી દીધો લેમ્પ એક ફિટ. એવું ન હાલે. એ કે બોલશે ને કેમ કે એનું ગળું દુખે છે. તો એટલે આજે મેં હે ને ઓલો તમે જે વિડીયો કીધો હતો ને એ ન બનાવી શક્યા. તો હવે કાલ પરમ દીકા રવિવારનું કા રવિવારે ઉતારશી. એને હરખું થઈ જાય પછી આપણે ઉતારીશું. બીજું હું તમે એટલો બધો સપોર્ટ કર્યો કે બીજો પાર્ટ જોવો છે તો હવે બીજો પાર્ટ જરૂર મેકશું અમે. તો હવે મળશી ખાવા ટાણ. તો ફેમિલી અત્યારે ખાવા બી ગયા ને ખાવામાં બનાવ્યો મગ ભાત બનાવ્યા છે અને આપણે ખાઈ લઈને અત્યારે મારો હે ને ગળું દુખે ને એટલે હું કંઈ બોલી નથી શકતો. અત્યારે મારો અવાજ બદલી ગઈ છે ને એવું લાગતું હોય છે. એટલે એને પાયેલા જ બ્લોગ બનાવે તો તમે જરીક એને એડજસ્ટ કરી લેજો. નહીં હું કઈ ખરાબ બ્લોગ નથી બનાવતી એટલો બધો. એટલે એ હે ને આમ બોલી ન હવે હું અટકાઈ જાઉં. વિચાર ન આવે કે આને પછી હું કહું હવે. એમ એને બોલતા હે ને આમ અલગથી બોલતા જ ન ફાવે, કેમ કે હજી બ્લોગ ન બનાવતી હોય ને એટલે હવે બોલતા ન ફાવે. અને મિની બ્લોગનું તો કંઈ નક્કી ન હોય, એ એડિટ કરે ને મૂકે. બાકી એડિટે મારે કરાવવા લાગવું પડે ત્યારે એડિટ થાય છે. પણ બધા હોય ને એટલે ન થાય. અને બધા હોય ને એટલે હિસાબે હે ને અવાજ થતો હોય ને એટલે એ મિની બ્લોગ એ નથી બનતો. હવે ધીરે ધીરે પછી એને ચાલુ કરશું. હવે હું મને કંઈક આમ ફરખાઈ થઈ જાય ને પછી હું એને મદદ કરીશ એટલે એ મિની બ્લોગ એ હશે.
અત્યારે એને ખાઈ લઈને એવડો બ્લોગ બને ને એવડો પાયલ બનાવી છે. અને કાલના વિડીયોમાં એને થોડોક ઇન્ટ્રોમાં એને એડજસ્ટ કરી લ્યો, કેમ કે ઇન્ટ્રો એને આવ ખરાબ થઈ ગયો ને માઇક હતું કુલર પાસે માઇક હતું ને એની હિસાબે એને અવાજ એવો આવતો હતો નહીં. હા એટલે હું વિચાર મેં ઢક 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 એવું વળી હું ગાતું હતું. એટલે એ હિસાબે એડજસ્ટ કરી લ્યો થોડુંક, અને ઇન્ટ્રો એ કાંઈ પાછો ન દેવાય એટલે એ હિસાબે એને એવું વાંધો પડ્યો હતો. તો હવે ખાઈ લઈને અહીંયા ડીજે આવ્યું એટલે હિસાબે અવાજ ઓછો આવતો હોય. બંધ થઈ ગયું અત્યારે હવે બંધ થયું. ચાલો ફેમિલી હવે ખાઈ લઈને પંખો આઈ થાય છે બંધ થઈ ગયો. એન કરંટ આવે તો ફેમિલી અત્યારે હે ને એટલું ગળું દુખે ને હવે એડિટ કરવાનું મન જ નથી થતું. 11:30 થઈ ગયા. મેં એને થોડું ઘણું જ એડિટ કર્યું, હજી કાંઈ એડિટ કર્યા નામે કાંઈ ઓછું કર્યું ને. આ મોબાઈલ જોવે છે બેઠી હે એ કહે હોવા જવું, પણ મારે હજી હું વિચાર એવું કરું કે બ્લોગ મૂકી શકીશ કે નહીં મૂકી શકું ને એ નથી ખબર મને. કે એડિટ કરું તો મૂકું ને એમને તો કેમ મૂકું એટલે એ મને હજી કાંઈ ખબર નથી. મારે ઘરું એટલું પડે ને કે ગમતું જ નથી. તું કરી નાખીશ? મને નથી આવડતું. અને બપોર સૂતો હતો ને તો સૂતોય નથી, હું પાછો જાગી ગયો ને. મને તો નીંદર આવે, મારે તો પછી વહેલું ઉઠવું જોઈએ, કામે નથી જવાનું કાંઈ. નક્કી નથી કાલે કામે જાવ કે ન જાવ એ નથી ખબર. મને ઉઠવાનું સારું થઈ ગયા તો જાય, નકર નહીં જાવ. આમને દુખતું રહ્યું ને તો લગભગ સવારે કામે નહીં જાઉં, તો રજા રાખી દઈશ. હવે પાયલના બર્થડે ઉપર રજા રાખી, પાછી શનિવાર રજા રાખીશ. ગુરુવાર રાખી હતી, એક કાતર રજા થઈ ગઈ, શનિવાર રવિવાર આવી ગયા, ફરી સોમવાર જવાનું. તો હાલો હવે થોડુંક ફટાફટ એડિટ કરી નાખું, જેવું એડિટ થાય એવું તમે થોડોક સપોર્ટ કરજો. કે અત્યારે નથી આમ ગળું એટલું દુખે ને કાંઈ કરવાનું મન જ નથી થતું. તો ફેમિલી બ્લોગનો હવે એન્ડ કરી નાખીને પાયલે ફૂવા આવી ગયા ને અત્યારે મારે જેવું તેવું મેં એડિટ કરી નાખ્યું હોય ને ફટાફટ મેં થંબનેલ બનાવી નાખી અને થોડુંક એડજસ્ટ કરી લેજો. એટલે આજ પાયલે ઉતાર્યો એટલે બ્લોગમાં કંઈ ઇન્ટરેસ્ટિંગ છે નહીં મેં જોયું, પણ થોડોક જોઈ સપોર્ટ કરજો. કેમ કે હું મારું ગળું દુખે ને હું બોલી નથી શકતો, મને નથી થતું બોલવાની નથી મન ન થતું. ચાલો બ્લોગને ફટાફટ એન્ડ કરી નાખીને પાછી કાલે મળશું અત્યારે તો હોઈ જાય. ચાલો ગુડ નાઇટ ને ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માટે, થેન્ક ફોર વોચિંગ, બાય બાય. તમારે એટલે બહુ પ્રેમ દેજો વધારે, મને થોડોક સપોર્ટ કરજો. તો આપણે પહેલા આયલા જાય દવાખાને.